હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મસાલા ગવારનું શાક. અહીંયા હું એક વાટકો સમારેલી ગવાર લીધેલી છે, તેને આપણે કુકરમાં 2 સીટી મારીશું. હું એક વાટકી સમારેલી ડુંગળી લીધી છે, એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે, તેને આપણે ઝીણું સમારી લઈશું. 4 થી 5 કડી લસણ લીધું છે, 2 નંગ લીલા મરચાં લીધા છે, તેને આપણે સમારી લઈશું. થોડા ધાણા લઈશું, 1 ચમચી કોપરાનું છીણ લઈશું, 1 થી 1.5 ચમચી આપણે સિંગદાણાનો ભૂક્કો લઈશું. મિક્સર જારને આપણે આ બધું પીસી લઈશું. થોડુંક પાણી નાખીશું. મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે પેનમાં આપણે તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે થોડી રાઈ નાખીશું. થોડો અજમો નાખીશું જેથી શાકમાં ટેસ્ટ સારો આવશે. હિંગ નાખીશું. હવે આપણે બનાવેલી પેસ્ટ શાકમાં નાખીશું. તેને બરાબર હલાવીશું. થોડું મીઠું નાખીશું. થોડી હળદર નાખીશું. ધાણા જીરું મસાલો નાખીશું. એક ચમચી કશ્મીરી લાલ મરચું નાખીશું. શાકને ત્યાં સુધીને હલાવતા રહીશું જ્યાં સુધીને આમાંથી તેલ છૂટું ના પડે. એટલે આપણી ડુંગળી, લસણ, આદુ, મરચાં બધું બરાબર શેકાઈ જાય. ગ્રેવી બળી ના જાય તેના માટે થોડુંક આપણે પાણી નાખીશું. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી બરાબર પાકી થઈ ગઈ છે. હવે તેમાં આપણે ગવાર ઉમેરી દઈશું. એમાં થોડુંક પાણી નાખીશું. એક ચમચી ભરેલા શાકનો મસાલો નાખીશું આપણે. થોડીક વાર તેને ઢાંકી દઈશું અને સહેજ બફાવા દઈશું 10 થી 5 મિનિટ. લગભગ 10 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે અને સરસ મજાનું આપણું ગવાર સિંગનું મસાલા વાળું શાક થઈ ગયું છે. એના પર આપણે લીલા ધાણા નાખી દઈશું.